પ્રિયંકા હેર એન્ડ મેકઅપ સ્ટુડિયોમાંથી તમારા માટે અમે આજે બહુ ખાસ લઈને આવ્યા છે। જેમ કે ગરમીનો માહોલ આવી ગયો છે અને ધૂપ તો બહુ ખતરનાક છે, તો આપણા હેન્ડ્સ બહુ ટેનિંગ થઈ જતા હોય છે, તો ઘરે જ બેઠા તમારે એને રિપેર કરવા છે। તો કેવી રીતે કરીએ ચલો જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ। ફર્સ્ટ આપણે નેલ્સ ચેક કરી લેશું। અગર તમે નેલ પેન્ટ લગાવી છે તો એને રિમૂવ કરવાની રહેશે। રિમૂવ કઈ રીતે કરશો? બધા જ પાસે રિમૂવર તો હશે જ ઘરે। જે કઈ રીતે યુઝ કરવાનું છે, કોટન પણ હશે, જેને આપણે રૂ કહી શકો, એ તો કોટન લેવાનું છે। અને એસીટોન એટલે કે નેલ રિમૂવર, નેલ પેન્ટ લગાવતા હોય છે તો ઘરે નેલ પેન્ટ પણ હશે અને રિમૂવર પણ રાખતા જ હશો। પણ આમાં એક ખાસ વસ્તુ ધ્યાન દેવાની છે, તમે જ્યારે નેલ રિમૂવ કરો છો ત્યારે લોકો કઈ ટેકનિકથી યુઝ કરે છે કે જ્યારે આમાં ઘસો છો, જેથી ઘસવાથી શું થાય છે, નેલ પેન્ટ લગાવી છે એ સ્પ્રેડ થઈ જાય છે। તો આ ટેકનિકથી તમે કરશો। શું કરવાનું છે, તમે કોટનમાં રિમૂવર લીધું છે, રિમૂવરને તમારા નેલની ઉપર આવી રીતના રાખવાનું છે અને જે રિમૂવર છે એ નેલ્સની ઉપર 2 સેકન્ડ માટે એને ડેપ કરીને રાખવાનું છે, જેથી શું થશે, નેલ પેન્ટ છે એકદમ સોફ્ટ થઈ જશે અને તમારે હલકા ફિંગરથી ખાલી એને ખેંચી લેવાનું, તો તમારું નેલ પેન્ટ રિમૂવ થઈ જશે, જેથી તમારા નેલ પેન્ટ સ્પ્રેડ નહીં થાય અને તમારા ક્યુટિકલમાં ટચ નહીં થાય। એવી જ રીતે આપણે બધી જ નેલ પેન્ટ રિમૂવ કરી લેશું। દસ મિનિટ થઈ ગઈ છે, પછી આપણે પાણીમાંથી હાથ કાઢી લેવાના છે અને જ્યાં આપણે ક્રીમ લગાવી છે એને પહેલાં એમ જ રહેવા દેવાનું છે। હલકા હાથથી જે પાણી છે એ ખાલી રિમૂવ કરી દેવાનું છે। તમારા ઘરે નેપકિન હશે, અમે યુઝ એન્ડ થ્રો ટાવલ યુઝ કર્યો છે, તમારી પાસે હોય તો પણ તમે એ યુઝ કરી શકો છો। હવે આ છે ફાઇલર, જે બધા પાસે રેગ્યુલર યુઝ કરતા જ હશો। હવે આમાં એવું છે કે ક્લાયન્ટને પહેલાં નેલ કટ નહોતા કરવા, એટલે આપણે જ્યારે તમે નેલ રિમૂવર કર્યું એના પછી તમે નેલ કટ કરી શકો છો, પણ એમને નેલ કટ્સ નથી કરવાના, એટલા માટે અમે ડાયરેક્ટ પહેલાં ડિપિંગ કરાવી દીધું છે। જો તમારે નેલ કટ કરવા હોય છે તો ડિપિંગ પહેલાં તમારે નેલ કટ કરી ફાઇલર કરીને પછી ડિપિંગ આપવાનું છે। તો હવે અમે અહીંયા રિમૂવ કરીએ છીએ। પહેલાં તો જે ક્રીમ લગાવી છે એ ક્રીમની આજુબાજુ જે છે એ પહેલાં આપણે આ જે ફાઇલરનું જે ફ્રન્ટ સાઇડ છે એનાથી તમે સાઈડ પરથી અગર ડસ્ટ છે તો રિમૂવ કરી લેવાનું છે તમારે, જેથી અને આ જે અપ ઉપરનું જે ક્યુટિકલ છે એને હલકા હાથથી ધ્યાન રાખવાનું છે, બ્લડ ના નીકળી જાય। ફર્સ્ટ ટાઈમ તમે ઘરે યુઝ કરો છો તો બહુ કેરફુલ યુઝ કરવાનું છે। અને જ્યારે ડિપિંગ કર્યું હોય છે તો એટલું ડસ્ટ હોતું જ નથી, જેમ કે અત્યારે લેડીઝોને તો ઘરે કામ કરતા હોય છે તો હાથ ક્લીન જ હોય છે, પણ તો પણ ડસ્ટ તો હોય જ છે, તો ધીમે ધીમે રિમૂવ કરી લેવાનું છે તમારે અને લાસ્ટમાં આનાથી રિમૂવ કરીને છોડી દેવાનું છે। એવી જ રીતે બધી જ ફિંગર આપણે ક્લીન કરશું। અગર તમે સલૂનમાં આ ટેકનિક યુઝ કરો છો તો તમારી પાસે બધી જ ટૂલ્સ અવેલેબલ હોય છે, તો બહુ આસાનીથી એ તમે યુઝ કરી શકો છો। હવે આના પછીનો આપણો સ્ટેપ છે, હવે નેલ્સ રિમૂવ થઈ ગયા છે, ક્યુટિકલ્સ પણ કટ થઈ ગયું છે, હવે ટેનિંગ રિમૂવ કરવા માટે આપણે સ્ક્રબ બનાવવાનું છે। તો મેં આમાં ઓલરેડી આપણી કોફી, જે ઘરમાં યુઝ થતી વસ્તુ જ બધી લીધી છે, જે તમારે બહાર લેવાની જરૂર પડવાની જ નથી। તો આમાં આપણે લીધું છે કોફી। હવે કઈ કોફી લઈ, તમે જે પણ ઘરમાં યુઝ કરતા હો કોફી પાવડર લેવાનું છે, જે અમે પાણી નાખીને અમે મિક્સ કર્યું છે, જેનું આપણે સ્ક્રબ બનાવવાનું છે। હવે કોફી સાથે આપણે શું કરશું, હલકું આપણી સુગર મિક્સ કરશું, બંનેને મિક્સ કરીને સ્ક્રબ બનાવશું। અને એની સાથે આમાં જે મેં વોટર નાખ્યું છે એમાં નાખવાનો છે આપણે 2 થી 3 ડ્રોપ રોઝ વોટર। મિક્સ એવું કરવાનું છે કે એકદમ બંને કોફી અને સુગર બંને મિક્સ થઈ જાય અને એક લિક્વિડ ફોર્મમાં બની જાય, પછી એ આપણે યુઝ કરવાનું છે એઝ અ સ્ક્રબ। એકદમ સ્મૂથ હાથથી તમારે એને મલ્ટીપ્લાય કરવાનું છે।
તમે તમારા જાતે પણ તમારા હેન્ડ્સ પર કરી શકો છો, ઘરે પણ મમ્મી સિસ્ટર દીદીને કરી દે શકો છો, ફ્રેન્ડ લોકોને પણ કરી શકો છો. સનના લીધે બહુ ટેનિંગ થઈ જાય તો તમે ઓનલી આ સ્ક્રબ પણ બાથ સાથે પણ લઈ શકો છો, ફૂલ બોડી પર આ યુઝ કરી શકો છો. મસાજ તમે 2 મિનિટ સુધી આપી શકો છો, કેમ કે આપણે સ્ક્રબ કર્યું છે તેને વધારે ઘસવાનું નથી, સોફ્ટ હેન્ડથી તમારે, બીકોઝ એની અંદર સુગર પણ એડ કર્યું છે અને કોફી. તમે રિઝલ્ટ જોઈ શકશો. જાતે જ કરો છો તો તમે ડાયરેક્ટલી પાણીથી વોશ કરી શકો છો. મેં શું કર્યું છે, એક ટાવલ લીધો છે, એને પાણીથી ભીનો કરી લીધો છે અને આસાનીથી આપણે એને રિમૂવ કરી શકીએ, જેથી ટાઈમ પણ સેવ થાય અને વર્ક પણ બેસ્ટ થાય. અને જો જાતે જ કરો છો તો ડાયરેક્ટલી પાણીથી તમે વોશ કરી લો તો બી ચાલશે. ખાલી સ્ક્રબથી તમે રિઝલ્ટ જોઈ શકો છો. આમાં ને આમાં ડિફરન્સ શું છે ટેનિંગનો? હવે સ્ક્રબ તો થઈ ગયું, હવે સ્કિનને મોઇશ્ચર આપવાનું છે જેથી સ્કિન શાઇન પણ થાય, સ્મૂથ પણ થાય. તો એના માટે આપણે શું કરશું, એના માટે પણ આપણે એક વસ્તુ લેવાના છીએ જે છે એલોવેરા. આપણે લીધેલું છે એલોવેરા જેલ. અગર એલોવેરા જેલ પણ નથી તમારી પાસે તો તમે મસાજ માટે એઝ અ વેસ્લિનની અંદર તમે 2 થી 3 ડ્રોપ ઓઇલ મિક્સ કરીને, કોકોનટ ઓઇલ મિક્સ કરી શકો છો અને એ એઝ અ મસાજ બી બનાવી શકો છો. ઓપ્શન છે. અગર એલોવેરા જેલ છે તો તમે એ જ તમે લેવાનું રહેશે. મેં બહુ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનું બી નથી બતાવ્યું કે જેથી કરીને તમને પણ એવું થાય કે આટલા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ક્યાંથી ભેગા કરવા, કેવી રીતના કરવું. તો વધારે ને વધારે 3 થી 4 જ વસ્તુ બતાવી છે ને એનાથી તમારું હોમમેડ મેં મેનિક્યોર બતાવવાની કોશિશ કરી છે. આઈ હોપ તમને આ વિડીયો ગમશે. એલોવેરા હેર જેલ વર્ક શું કરશે, તમારી સ્કિનને સ્મૂથ કરશે, શાઇન કરશે. દસ મિનિટ સુધી મસાજ આપવાનું છે. જ્યારે મસાજ આપો ત્યારે માઇન્ડને એકદમ સાયલેન્ટ કરી દો. અગર ખુદ કરો છો તો બી ખુદ મજા આવશે અને જેને બી કરી આપો છો તો બી વાતાવરણ એવું કરી દો આજુબાજુ કોઈ અવાજ ન આવવો જોઈએ. હવે એના પછી પાછો જો વેઇટ ટાવલ કરી દીધો છે એને પાછું આપણે રિમૂવ કરી દેશું. એકદમ ડ્રાય કરી દેવાનું છે. હા, તમે પાણીથી પણ ડાયરેક્ટ વોશ કરી શકો છો. અહીંયા ડન નથી થતું, હજુ આપણી એક લાસ્ટ પ્રોસેસ બાકી છે કે આપણે સ્ક્રબ કરી દીધું, મસાજ કરી દીધું, પણ હવે બહુ ગરમી ચાલે છે તો બહાર બહુ ધૂપના કારણે તમારે યા તો તમે SPF લગાવી શકો છો, બોડી લોશન લગાવી શકો છો, યા તો તમે મોઇશ્ચરાઇઝર લગાવી શકો છો. આપણે અહીંયા SPF વિથ મોઇશ્ચરાઇઝર લગાવશું. અમે યુઝ કરી રહ્યા છીએ પ્રોટેક્શન લોશન. તો તમે ઘરે કોઈ પણ લોશન યુઝ કરતા હો તમે યુઝ કરી શકો છો. જ્યારે ઘરે તમે મોઇશ્ચરાઇઝર લગાવો છો યા કોઈ પણ અપ્લાય કરો છો તો આટલું રફ કરવાની કોઈ જરૂર નથી અને સ્કિનને એકદમ બેબી સ્કિન અકોર્ડિંગ તમે એને અપ્લાય કરો. યા તો સ્કિન પર અપ્લાય કરો છો, ફેસ પર અપ્લાય કરો છો. ઘસવાની કોઈ જરૂર નથી. જેટલું ઘસશો એટલી સ્કિન રફ થશે. કોઈ પણ વસ્તુ અપ્લાય કરો યા તો તમે બાથ પણ લેતા હો ત્યારે પણ એટલું રફ કરવાની કોઈ જરૂર નથી. સ્કિન છે, બેબી સ્કિનની અકોર્ડિંગ તમે એને યુઝ કરો, તમને રિઝલ્ટ 100% મળશે. અહીંયા આપણું વર્ક ડન થઈ રહ્યું છે તો તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે આપણા લાસ્ટમાં એમને નેલ પેન્ટ લગાવી દઈશું.
જોયા સ્ટેપ બાય સ્ટેપ, તો આ જરૂર તમે ઘરે અપનાવજો અને મને કોમેન્ટમાં જરૂર બતાવજો કેવું લાગ્યું. આવી જ રીતે અમારી ચેનલને જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને બીજો વિડીયો આવે તો તમને નોટિફિકેશન આવી જાય અને તો જલ્દીથી તમે એ વિડીયોનો યુઝ કરી શકો. નમસ્તે.